દ્વારા અનેક યુવાનો જુગાર, કસીનો અને ક્રિકેટ સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતા કોઈ રસ્તો ન મળતા આપઘાત કરી લે છે। આવી જ ઘટના રાજકોટમાં બનવા પામી છે। જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટમાં પાસે રહેતા કૃષ્ણા રમાકાંત પંડિત નામના 20 વર્ષીય યુવાને ઘરે ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા કૃષ્ણા રમાકાંત પંડિતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। પરિવારજનો કૃષ્ણાના રૂમમાં પ્રવેશી બોલાવવા જતા કૃષ્ણા લટકતી હાલતમાં જોવા મળ્યો હતો। આ સમયે દેકારો બોલી જતા પાડોશમાં રહેતા નવીનભાઈએ તુરંત 108 ને જાણ કરી હતી। ત્યારબાદ 108ના ईएमटी દિવ્યાબેન બારોટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કૃષ્ણા પંડિતને તપાસી મૃત જાહેર કર્યો હતો। ये जो भी घटना हुई है सब गेम के कारण ही हुई है और बच्चे को जब मनी लॉस जब हो गया उसके बाद उसने पेरेंट्स को बताना उचित नहीं समझा और अपने आप उसने डिसीजन लेकर के अपघात कर लिया। विशेष मैं यही कहूँगा सभी माता पिता से जब अपने बच्चों को पूरी तरह ध्यान रखें, ऑनलाइन मोबाइल पे पूरा ध्यान रखें। सरकार को कम से कड़क नियम लेना चाहिए कि ये जितने भी एप्लीकेशंस चल रहे हैं उन सभी पे बैन लगाया जाए या बंद कर दिया जाए, क्योंकि इसी गेम की वजह से कई ऐसे भी केसेस होंगे जो आज हमारे सामने या न्यूज में कहीं बाहर भी नहीं आए होंगे, जो अंदर ही अंदर वो उन्होंने दबा दिया होगा केस को। ऐसे भी बहुत केसेस होंगे। મૃતક કૃષ્ણા પંડિતના મોબાઈલમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પરિવારજનોને સંબોધીને લખ્યું હતું કે પોતે ઓનલાઈન ચાલી રહેલી ગેમિંગ એપમાં સટ્ટો રમતો હતો અને તેમાં મોટી રકમ હારી જતા કોઈને મોં દેખાડવાને લાયક ન રહેતા પોતે આ પગલું ભર્યું છે। આ ઘટના મામલે હવે ગાંધીગ્રામ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત જાહેર થયેલ છે, જે મુજબ 20 વર્ષીય યુવાન છે એમણે ગળાફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે। એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઇડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે। વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન છે FSLમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે। યુવકના મૃત્યુની જાણ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફને થતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી કૃષ્ણા પંડિતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। કૃષ્ણા એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો, તેમજ તેની બહેન ધોરણ 12માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે